નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ભોયરામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવા અને તે સંબંધિત વિડીયો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે। આ મુદ્દે આજે જામા મસ્જિદના ટ્રસ્ટીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવા પહોંચ્યા હતા। તેઓએ વાયરલ સામગ્રી પ્રસારિત કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં જે ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની સત્યતા અને હકીકત અંગેની તપાસ સંબંધિત સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા થવી જોઈએ। કોઈ સત્તાવાર તપાસ પૂર્ણ થયા વિના ભ્રામક માહિતી ફેલાવવી અને ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો ગંભીર બાબત છે। જામા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે ભવિષ્યમાં પણ આ સ્થળ જામા મસ્જિદ તરીકે જ અસ્તિત્વમાં રહેશે અને મસ્જિદની કાનૂની તથા ધાર્મિક સ્થિતિ અંગે કોઈ શંકાનો સ્થાન નથી। ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કેટલાક તત્વો સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવી સમાજમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં માંગ કરી હતી કે વાયરલ થયેલા ફોટો અને વિડીયો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવી કોમી સૌહાર્દને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જામા મસ્જિદના ભોયરામાંથી જૈન તીર્થંકર મલ્લીનાથ સહિત હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના હોવાના દાવા સામે આવ્યા છે। આ ઘટનાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જો કે મૂર્તિઓની વાસ્તવિકતા, તેનો ઇતિહાસ અને તે સ્થળ સાથેનો સંબંધ હજી સુધી સત્તાવાર તપાસનો વિષય છે। આ સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર, પુરાતત્વ વિભાગ અને કાયદો વ્યવસ્થા જાળવનારી એજન્સીઓની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે। બીજી તરફ વિવિધ સમાજના આગેવાનો પણ શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ કરી રહ્યા છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા કે ગેરસમજના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજ રોજ તારીખ 11/6/2026 અને ગુરુવારના રોજ ભરૂચ ઐતિહાસિક જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા જમિયતુલ ઉલમા હિન્દ છે, ઇકરા છે, તમામ તંજીમો અહીંયા મોજૂદ છે। મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે। એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની સામે FIR દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે। જે ફરિયાદ છે તે તમે જાતે ફરિયાદી બનશો કે પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા। એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ફોજદારી રાહે કાર્યવાહી થશે। અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે।